હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે વાગી ગયા છે 10 અને આજ આપણે બનાવવાનું છે વટાણાનું શાક, જે કેટલા દિવસથી નથી ખાધું એટલે આજ મને યાદ આવી ગયું વટાણાનું શાક ખાવું છે. તો આપણે જો વટાણા બાફવા મૂકવાના છે એટલે થોડુંક મીઠું નાખી અને બાફવા મૂકી દેવી. હજી 10 વાગ્યા છે, 11:30 12 વાગે જમવાનું થાય ત્યાં સુધી બફાઈ જાય એટલે આપણે મીઠું નાખીને બાફવા મૂકી દેવી અને ત્યાં સુધી વટાણા બફાય ત્યાં સુધી બાકીનું જે કામ છે એ પૂરું કરવી. ત્યાં સુધી યતરાજના સ્કૂલેથી છૂટવાનો ટાઈમ થઈ જશે એટલે આપણે જશું યતરાજને લેવા. તો પહેલાં વટાણા બાફવા મૂકી દેવી અને પછી વાસણ એ બધું ધોવાનું છે, એ બધું કામ આપણે પૂરું કરવી. અત્યારે વાગી ગયા છે 11:15 અને યતરાજભાઈ સ્કૂલેથી આવતા રહ્યા છે. અને સવારમાં છે ને આપણે જ્યાં પોપકોર્ન છે ને બનાવ્યા હતા, ધાણી ફોડી હતી. તો અત્યારે હું ને યતરાજભાઈ પોપકોર્ન લઈને બેસી ગયા છીએ, કેમ કે આજે યતરાજ એમને છે ને સ્પોર્ટ ડે હતો તો એમના ગાર્ડનમાં રમવા લઈ જવાના હતા એટલે શાક રોટલી નહોતું લઈ જવાનું, કોરો નાસ્તો લઈ જવાનો હતો. તો સવારમાં આપણે ધાણી ફોડી દીધી હતી. અત્યારે છે ને મને ભૂખ લાગી અને વટાણા હજી થોડા કાચા હતા, મેં 2-3 સીટી થાય ને ત્યાં સુધી થોડા પોપકોર્ન ખાઈ લેવી હું ને યતરાજભાઈ. તો જો યતરાજભાઈ બેઠા છે પોપકોર્ન ખાવા. કાં મજા આવે પોપકોર્ન ખાવાની? અને આજ ગાર્ડનમાં રમવાની મજા આવી કે ના મજા આવી? મજા આવી. પણ યતરાજભાઈની મજા હોહરી નીકળી જાય. કાં આપણે જાત પેલા ગાર્ડનમાં? હા, આપણે પેલા દાંતના નહોતો જો તાજા જ્યાં આપણે કોને ખબર? તાજા હતા. મને યાદ નથી. ચાં ગયા હતા આપણે હોય આમ તૂટતા બાળતો ને એવું જમ્પિંગ જમ્પિંગ ના જ્યાં હતા યાઈ તે બે હતો ને યાઈ તે લેમુ દાંતર ના લેમુ બાસુ દાંતર ના લેમુ એ જીમાં જ્યાં હતા ને બેલા એમાં જ લઈ ગયા. તો યતરાજીને તો છે ને ગાર્ડનમાં રમવા લઈ ગયા હતા એટલે ભણવાનું નહોતું ને રમવાનું હતું એટલે એમને રમવાની મજા આવી. પણ છેલ્લે છે ને યતરાજ છે ને કંઈક રમત હશે, એમાં યતરાજ ફાઇનલમાં આવી ગયો હતો અને રમતો હતો. ત્યારે છે ને મેં હજી ઓલા જે હું 3 બોટલનો સેટ લાવી હતી ને એમાં જે સૌથી નાની બોટલ હતી એ યતરાજને દીધી હતી સ્કૂલે લઈ જવા. તો એ બોટલ છે ને હજી 2 દિવસથી જ હું એને દેતી હતી. ત્યારે કોઈક છોકરાએ એ બોટલ છે ને તોડી નાખી. એ ચાલ હતું તો બદલો એટલો ચાલા છે બધાની બોટલ રોડે આઠે એની બોટલ તોડે જ નહીં તો લઠાણ ટણે. તો ટીચર છે ને બધા છોકરાને રમાડતા હોય એવું કરતા હોય તો થોડા ઘણા રમતા હોય, જેનો વારો હોય એને બીજા બેઠા હોય. તો યતરાજ રમવા જેવો હોય તો એની બેગ તો ન્યા જ પડી હોય. તો હજી એ બોટલ 2 દિવસથી જ તો હું દેતી હતી. તો એ બોટલ બહુ મસ્ત હતી ને મને બહુ ગમતી હતી અને આમ જોકે મને જયદીપને બેન બહુ ગમતી હતી. તો એ બોટલ છે ને હજી 2-3 દિવસ દેતા તો યાદ તૂટી ગઈ. અને અમુક છોકરા છે ને એટલા તોફાની હોય પછી ટીચર તે શું કરે એમ. તો જો અત્યારે છે ને આપણે જમી લીધું છે અને હવે છે ને થોડીક વાર સૂઈ જવાનું છે, પછી આપણે જવાનું છે બહાર. અને એ તો તમે થંબનેલ જોશો એટલે તમને ખબર તો પડી જ હશે કે ક્યાં જવાનું છે. પણ અમારે છે ને કાંઈ નક્કી ના હોય, પહેલેથી નક્કી કર્યું હોય ને પછી નાઈ જવી તે એટલે આપણે કીધું ના હોય. તો હાલો હવે છે ને કામ પૂરું કરવી અને બપોર પછી આપણે જઈશું બહાર. ટ્યુશનમાં આજે રજા રાખવાની છે. ક્યાં જવાનું છે ખબર છે? ક્યાં? હે? જંગલમાં ને પ્રાણી સંગ્રહાલયમાં. ક્યાં જવાનું? પ્રાણી સંગ્રહાલય. જંગલ ના કહેવાય. એવું હોય? ઓકે હાલો. યતરાજ છે ને નાનો હતો તારા મેં લઈને એકવાર જ્યાં હતા પણ એને છે ને અત્યારે યાદ નથી. તો હું એને વાત કરતી હતી ને મેં કીધું ત્યાં સિંહ વાઘ ને એવું બધું હોય તો એ મને કહેશે કે નકલી હોય ને. મેં કીધું નકલી નહીં અસલી હોય. તો એ કે તું ખોટું બોલે, અસલી ના હોય. પણ આજ આપણે એને બતાવી અસલી બતાવી દઈશું. યતરાજ છે ને મને પાડી દેશે એવું લાગે છે. બરોબર. તો હવે બપોર પછી આપણે જવાનું છે, પછી તમને બતાવશું. જે સુરતમાં રહેતા હશે એ લગભગ તો જેલા જ હોય, પણ આ શું એ બાને યતરાજને જોવે રમે
એટલે આપણે જવાનું છે એમ કે રોજ સવારમાં સ્કૂલે જવાનું હોય, બપોર પછી ટ્યુશન જવાનું હોય અને કંઈ ટાઈમ હોય નહીં રમવાનો ને એવો, એટલે અઠવાડિયામાં એકાદી વાર એ રીતના ચેક બહાર લઈ જાવી તો એ રમે એમ. કાંઈ નહીં, હાલો હવે બપોર પછી આપણે જાશું, પછી બીજો વિડીયો બનાવશું. અત્યારે હવે મારે મારવા છે પોતા, તો પોતા મારી દેવી. તો જો અત્યારે વાગી ગયા છે 3:30 અને હવે આપણે જવું છે પ્રાણી સંગ્રહાલય. યતરાજ તો નીચે ઉતરી ગયો છે એટલે ઉતાવળ છે એ ભાઈને, તો હાલો હવે આપણે જાવી. જો અત્યારે છે ને અમે પહોંચી ગયા પ્રાણી સંગ્રહાલય અને જો મોટા મોટા પેલા તો 2 હાથી છે, સામે એક બચ્ચું છે ને અહીંયા પહોંચ્યા ત્યારે જો અહીંયા બોર્ડ મારેલું છે કે આજે બંધ છે. કેટલા 2-3 દિવસથી આવું કરતા હતા અને આજ છે ને માંડ મેળ આવ્યો હતો અને અમારે છે ને ઘણું આઘું થઈ જાય અહીંયાથી, તે અહીંયા આવ્યા તો બંધ છે. આજ સોમવાર છે નહીં તો તોય બંધ છે. રવિવારે તો ખુલ્લું રહે, બધાને રજા હોય એટલે, પણ સોમવાર છે એટલે જો હવે ભણાઈને છે ને અહીંયા જવાનું હતું જોવા, તો બંધ છે એટલે હવે પાછા બીજે જવા. ક્યાં જવું છે? અહીંયા છે ને મોટું ફાઇટર જેટ છે. હું કહું છું વિમાન છે, યતરાજ કે ફાઇટર જેટ છે. જો અત્યારે છે ને આપણે પ્રાણી સંગ્રહાલય આવ્યા ને ત્યાં બંધ હતું અને અહીંયા આપણને છે ને સબસ્ક્રાઈબરે મળી ગયા અને બંધ છે એટલે હવે અહીંથી છે ને મોટી ચોપાટી નજીક થાય એટલે આપણે વહી જવી ચોપાટીએ અને અહીંયા થોડીક વાર છોકરાને રમાડવી, કેમ કે અહીંયા છે ને છોકરાને રમાડવાનું જોવા જ તે લઈને આવ્યા હતા, પણ સોમવારે બંધ હશે એવી કંઈ ખબર નહોતી. કે અમને એમ હતું શનિવારે બંધ રહેતું હશે ને રવિવારે ખુલ્લું રહેતું, સોમવારે ખુલ્લું રહેતું હશે, એટલે આજ સોમવારે બંધ છે. હવે આપણે વહી જવી ચોપાટી. તો જો ફાઇનલ છે ને આપણે આવતા રહ્યા છીએ મોટી ચોપાટીએ અને આ ભાઈ જો અહીંયા ઠેકડા મારવાનું ચાલુ કરી દીધું છે અને આજ તો છે ને થાકી ગયા. અમારે એક તો બહુ આઘું થાય, આયા અને બંધ હશે. તો જો હવે ચોપાટીએ છે ને આ રીતનું છે, જે આવતા આવેલા હશે એને તો ખબર જ હશે. અહીંયા રમશે હવે. આપણે જો મહારાણા પ્રતાપ ગાર્ડન છે મોટી ચોપાટી મેં આવ્યા છીએ એટલે સામે જો મહારાણા પ્રતાપની પ્રતિમા છે અને અહીંયા બધી વસ્તુ મળે છે. ત્યાં આપણે કંઈક લેવાનું છે, લેતા આવીશું. આ યતરાજ અહીંયા શું મળે છે ખબર નહીં, પણ હવે જો મકાઈ ને એવું કંઈક હોય તો લેવી, નહીતર પછી નહીં. ભૂંગળા ને એવું તો છે. મકાઈ નથી માસી? બાર મમ્મી હા ખીચડી નથી લેવી એટલે ને ઓલું અમે જો ઓલા બીજા એક માસી બેઠા છે એમને પૂછી જોઈ ત્યાં હોય તો કઈ છે જ નહીં. મને આઈ લવ નહીં હતું તારું મકાઈ હોય તો ને. આ પાછળ છે ને જો તાપી નદી છે, બટેકા ભૂંગળા લાગે. મકાઈ છે? મકાઈ નથી, મકાઈ નહીં રાખતા, કોઈ નહીં રાખતા. બહાર હોય છે, બહાર હોય છે મકાઈ? બહાર હો કોઈ જગ્યા નહીં. ખાલી મકાઈ ને કોઈ નથી. અહીંયા તો છે ને મકાઈ છે નહીં એટલે આપણે છે ને બટેકા ભૂંગળા છે તો બટેકા ભૂંગળા લઈ લેવી, પછી અહીં નિરાતે છે બેઠા બેઠા ખાશું. અને આ ભાઈ જો અમારે બથોડા ભરે. જો આને છે ને અહીંયા બીજું કાંઈ રમે એવું છે નહીં, લસરપટ્ટી હિંચકા ને એવું કાંઈ નથી. અહીંયા બધું છે ને કસરત કરવાનું જ છે એટલે યતરાજભાઈ હવે છે ને બથોડા ભરે છે. રોજ સવારમાં યતરાજ તાર આવતું રહે કસરત કરવા. આ ભાઈ જો દોડવાનું ચાલુ કરી દીધું છે. અત્યારે હવે વાગી ગયા છે 6 અને અત્યારે ઊંધી છે ને યતરાજ ને એ બધા આઈને રહીમાં અને હવે આપણે જવું છે ઘરે. તો હવે ઘરે જવા નીકળવી છે અને આ ભાઈ જો પાસું છે ને આની ઉપર હાલવાનું ચાલુ કરી દીધું છે. અને અમે આયા ને એ વખતે તો એટલા બધા નહોતા, થોડાક જણા જ હતા, પણ હવે જીમ જીમ સાંજ પડે છે ને એમ બધા આવતા જાય છે. જે નજીક હોય એ બધા આવતા હોય રમવા, આઘેવાળા ચારેક ચારેક આવતા હોય. હા યતરાજ મજા આવી કે નહીં? હા જો 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 પડીશ.
જો આપણે છે ને ત્યાંથી 6 વાગે નીકળ્યા હતા ને તાર 7:15 થયા છે ને તાર ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે આવી અને સીધું મેં પાણી પીધું અને હું આવતી રહી ધાબા ઉપર કપડાં લેવા. અમે જ્યાંની વખતે કપડાં હુકાણા નહોતા કેમ કે આજ છે ને બધા કપડાં હાથે ધોયા હતા, મશીનમાં ધોવા એવા નહોતા, બધાનો કલર જતો હતો એટલે તો હાથે ધોયા હતા ને એટલે હુકાણા નહોતા તો ધાબા ઉપર હતા. આવીને સીધું પાણી પીધું અને હવે ધાબા ઉપર કપડાં લેવા આવતા રહ્યા. કપડાં લઈ લેવી અને પછી આપણે બનાવવાનું છે જમવાનું, પણ જમવામાં ચા ભાખરી બનાવવાનું છે એટલે આપણે બહુ કંઈ ઉપાધિ નથી, ફટોફટ ચા ભાખરી તો બની જાય. તો પહેલાં કપડાં લઈ લેવી અને પછી જાવી નીચે બનાવી ચા ભાખરી.